હું જ્યારે પણ વિદ્યાર્થીઓને મળું ને ત્યારે હંમેશા વિદ્યાર્થીઓ મને કહે કે સર વાંચીએ તો ઘણું બધું છે, મહેનત પર ઘણી બધી કહીએ છીએ, પણ આગળ જઈને કશું અમને યાદ જ નથી રહેતું. અને આટલો બધો સિલેબસ હોય ને એમાં આટલી બધી વસ્તુઓ યાદ રાખવાની હોય તો યાદ રાખી કેવી રીતે શકાય? અને એમાંય પાછું અધૂરામાં પૂરું વિજ્ઞાન અને સમાજ વિદ્યા જેવા વિષયો જેમાં આટલા લેન્ધી ક્વેશ્ચન્સ હોય. મેથેમેટિક્સ તો યાર પહેલેથી ડિફિકલ્ટ રહે છે, અને ઇંગ્લિશમાં તો ગુજરાતીનો થોડો હાથ પાછો છે તો બધાને ખબર જ છે. તો સર આ બધી વસ્તુઓને મેનેજ કેવી રીતે કરવાની? તો બરાબર યાદ રાખજો બેટા કે આજના આ વિડીયોમાં હું માત્ર તમને એ જ સમજાવવા માંગુ છું કે આ દરેક સબ્જેક્ટ અને દરેક વસ્તુની સ્ટ્રેટેજી અલગ અલગ હોય. અત્યાર સુધી તમને આ સ્ટ્રેટેજી પર કોઈએ કામ જ નથી કરાવ્યું. જો તમે આ સ્ટ્રેટેજી પ્રમાણે કામ કરશો ને તો મને પૂર્ણ વિશ્વાસ છે કે તમે સારામાં સારા માર્ક્સ સાથે અને સારામાં સારી રીતે ભણી શકશો. એટલે બરાબર યાદ રાખજો કે આજનો આ વિડીયો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાનો છે. કેમ? કારણ કે હું એવી પ્રકારની ટિપ્સ આપવાનો છું અંદર કે જેથી તમારે રીડિંગ સંબંધી જેટલી પણ તમારી સમસ્યાઓ છે કે ભણવાને લગતી તમારી જેટલી પણ સમસ્યાઓ છે, આજે એ બધી જ સમસ્યાઓનો અંત આવી જવાનો છે. હવે જ્યારે પણ કોઈ વિદ્યાર્થી મને મળે ને તો એ બિચારો મને હંમેશા એવું કહેતો હોય કે સૌથી પહેલા તો સર છે ને હું કોઈ પણ વસ્તુ ટોપિક લઉં ને તો મને સમજવામાં સખત વાર લાગે છે. પહેલા તો અમે છે ને તમારા બાબતમાં જેટલી પણ વસ્તુઓ મારા મગજ સુધી પહોંચી છે અને જેટલી પણ વસ્તુનું મેં એનાલિસિસ કર્યું છે આપણે એ ડિસ્કસ કરી લઈએ. પછી દરેક મુદ્દો પોઈન્ટ વાઇઝ લઈશું. તો પહેલા વિદ્યાર્થીઓને તકલીફ એ હોય છે કે ઘણા બધા અઘરા વિષયો એવા છે કે ઘણા બધા અઘરા ટોપિક્સ એવા હોય છે કે જે અમને સર સમજવામાં સખત તકલીફ પડે છે. નંબર 2, બહુ બધી વખત એવું બને કે વાંચવા બેસીએ ને આપણું ફોકસ જ ના રહેતું હોય, એટલે આપણે વાડે ઘડીએ ડિસ્ટ્રેક્ટ થઈ જતા હોઈએ, કાં તો મિત્રોના ફોનથી ડિસ્ટ્રેક્ટ થઈ જતા હોઈએ, કાં તો પછી ભાઈ ટીવીના અવાજથી ડિસ્ટ્રેક્ટ થઈ જતા હોઈએ. અને છે ને આજકાલ તો પેલું રમકડું બધાના હાથમાં આવી ગયો છે, મોબાઈલ ફોન, એનાથી ડિસ્ટ્રેક્ટ થઈ જઈએ છે સર. ઓકે, તો ફોકસ અમારે રાખવું હોય છે, પણ ફોકસ જેટલું રાખવું હોય એટલું ફોકસ અમે રાખી નથી શકતા. તો પછી ફોકસ વધારે સર અમારે શું કરવું જોઈએ? એ જ પ્રકારે નંબર 3 છે, થોડા સમયમાં દરેક વસ્તુ ભૂલી જવાય છે. અત્યારે એક ક્વેશ્ચન અમે અત્યારે વાંચ્યો, બરાબર મોઢે કરી નાખ્યો, અરે મસ્ત આવડી ગયો, અરે મમ્મીએ મોઢે પૂછી લીધું ને અમે મોઢે બોલીએ ગયા. પણ 15 દિવસ પછી બાપુ ધબાય નમઃ ફરીથી એક શરૂ થઈ જાય છે. જોઈએ આનો પણ સમસ્યાનો ઈલાજ છે મારી પાસે. અને નંબર 4, ભણવાની સાચી મેથડ, સાચી પદ્ધતિ, હારો આઈડિયા જ નથી આવતો કેવી તો કઈ મેથડ છે જે એપ્લાય કરવાથી બધા વિષયો મારા કંટ્રોલમાં આવી જાય છે. તો પહેલી વસ્તુ બરાબર યાદ રાખ બેટા, આ બધી સમસ્યાઓ જે તમારી છે ને એ મને ક્યાંક ને ક્યાંક કોકને કોક વિદ્યાર્થીએ કાં તો મેસેજ કરીને કીધું છે, કાં તો કોકને કોક વિદ્યાર્થી મને રૂબરૂ મળીને કીધું છે. જ્યારે પણ કોઈ એજ્યુકેશન સેમિનાર કે વગેરે લેતો હોઉં ત્યારે પણ આ બધી વસ્તુઓ મારી સામે હંમેશા આવે જ છે. મને એવું લાગે છે આમાંથી એક પણ મેટર એવી નથી કે એક પણ બાબત એવી નથી બેટા કે જેને તમે આગામી 15 દિવસમાં કંટ્રોલમાં ના લઈ લો. એટલા માટે તો તમને કહું છું દોસ્ત કે આ બધી વસ્તુઓ પર કેવી રીતે ફોકસ કરવાનું છે એક પછી એક શીખવાડું છું. સૌથી પહેલા કોઈ પણ ટોપિક ધારો કે તમને સમજવામાં વાર લાગે છે તો હા 100% તરત વસ્તુઓ સમજમાં આવી જાય 10મા ધોરણમાં કે 9મા 10મા 11મા 12મામાં એ પોસિબલ જ નથી. હવે જેમ તમે ભણવામાં આગળ જશો એમ તમારા ટોપિક્સ થોડા ડિફિકલ્ટ થતા જશે અને એ સમજવામાં ક્યાંક ને ક્યાંક તકલીફ હશે. પણ યાદ રાખજો, જ્યારે પણ કોઈ મેથેમેટિકલ કે કોઈ ગ્રામરને લગતા ટોપિક્સ કે સાયન્સને રિલેટેડ, ફિઝિક્સ રિલેટેડ કોઈ ટોપિક જો તમને સમજવામાં તકલીફ પડે ને તો પહેલી જ વસ્તુ યકીન માનજો તમારા બેઝમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે. તો પહેલા તો તમારે બેઝનો ઈલાજ કરવાનો છે. હવે જ્યારે પણ કોઈ વિદ્યાર્થીને પૂછું ને, કારણ કે હું તો રહ્યો ભાઈ અંગ્રેજીનો સાહેબ, એટલે કોઈ પણ વિદ્યાર્થી મને એમ કહે કે સર મને વોઇસમાં બહુ તકલીફ પડે, સર મને વોઇસ ફાવતા જ નથી, તો બેટા તમે શાંતિથી જોજો, તમને વોઇસમાં 2 જગ્યાએ તકલીફ પડતી હશે. પહેલી તકલીફ છે તમે પાસ્ટ પાર્ટિસિપલ્સ ખોટા લખતા હશો, એટલે કે V3 નું સ્વરૂપ ખોટું લખતા હશો. અને નંબર 2, તમને ટેન્સ ઓળખતા નહીં આવડતો હોય, તમારે ચેક કરવું હોય તો કરી લેજો. સાદો વર્તમાન જ્યાં આવતો હશે ત્યાં સાદો ભૂતકાળ લગાવતા હશો, સાદો ભૂતકાળ જ્યાં આવતા હશો ત્યાં સાદા વર્તમાનના નિયમો તમે લગાડતા હશો. એવું જ મેથેમેટિક્સમાં પણ તમારી જોડે બનતું હશે કે ક્યારે પણ તમે કોઈ ત્રિકોણમિતિના દાખલા કરતા હોવ તો એના જે ફોર્મ્યુલે વગેરે આવતા હશે તો એની સૂત્રો કે ત્રીજી વસ્તુઓ જે આવતી હશે એ વસ્તુઓ તમે પ્રોપરલી ત્યાં અપ્લાય જ નહીં કરતા હો. તો જ્યારે પણ બેટા તમને કોઈ પણ વસ્તુ થોડી પણ સમજવામાં વાર થાય છે
તો કોન્ટેક્ટ યોર ટીચર ફર્સ્ટ, કાં તો કોમેન્ટ કરો ને દોસ્ત. ઓકે, ટીચરને ઘણી બધી વખત પૂછવામાં શરમ બહુ આવે, પણ ભાઈ ઓનલાઈન ટીચર અને એમાં પાછું ડીએમ સરને પૂછવામાં શાની શરમ? ફટાક દઈને નીચે મેસેજ કરતો કે સર મને આ જગ્યાએ પ્રોબ્લેમ પડે છે કોઈ વસ્તુ સમજવામાં. તો સર મારે એ વસ્તુ જો પ્રોપરલી સમજવી હોય તો એવી કઈ બેઝિક વસ્તુ છે જે મારે સૌથી પહેલા ક્લિયર કરવાની જરૂર છે? તો યાદ રાખો દોસ્ત, ટોપિક વાઇઝ એવું બની શકે કે જ્યારે પણ કોઈ અઘરો ટોપિક તમને સમજવામાં તકલીફ પડતી હોય, તમારા બેઝમાં કંઈક ને કંઈક સમસ્યા હોઈ શકે છે, તો એ સમસ્યાને સૌથી પહેલા દૂર કરી દો. જો એ સમસ્યા પહેલા દૂર કરીને પછી જો એ ટોપિક સમજવાની કોશિશ કરશો, ફોર શ્યોર એ ટોપિક તમને આવડી જશે. હા, એ ઉપરાંત પણ ઘણા બધા અઘરા ટોપિક્સ એવા હોય છે કે જે સમજવામાં ખરેખર ટાઈમ લાગે. ભલે બધી જ વસ્તુઓ આપણને આવડતી હોય, આપણો બેઝ પણ ક્લિયર હોય, તેમ છતાં તો વારંવાર એવા ટોપિક્સો મુહાવરો કરતા રાખો. પણ સાચું કહું, તમારી આખી ટેક્સ્ટ બુકની અંદર આવા 4-5 થી વધારે ટોપિક નહીં હોય જે સમજવા સખત અઘરા હોય અને જેને સમજવા માટે વારંવાર મુહાવરો કરવો પડે. તો મેક અ લિસ્ટ ઓફ ધેટ ઓલ્સો. એ વિદ્યાર્થીએ વ્યક્તિએ બદલાય એટલા માટે હું તમને અત્યારે એ નથી કહી રહ્યો. ચલો, એક પ્રકારે જોવા જઈએ તો એવું બને કે ફોકસ નથી રહેતું. હા, 100% ફોકસ ના રહે. કારણ કે જ્યારે આપણે વાંચવા બેસીએ ને ત્યારે આપણી જ સૌથી મોટી ગલતી એ છે કે આપણે મોબાઈલ આપણા સ્ટડી ટેબલ પર જ રાખીએ છીએ. યાદ રાખજો, ઇંગ્લિશમાં એક કહેવત છે, આઉટ ઓફ ફોકસ આઉટ ઓફ માઇન્ડ. તો સિમ્પલ લોજિક, તમારે તમારા મોબાઈલ ફોનને તમારા સ્ટડી ટેબલ પર ક્યાંય રાખવાનો જ નથી. કેમ રાખો છો? તમે બરાબર એકાગ્રતા સાથે ભણી રહ્યા છો, મસ્ત કામ કરી રહ્યા છો દોસ્ત, અને અચાનક જ ફોનનું પમ નોટિફિકેશન વાગ્યું અને આપણે જે ભણતા હતા એ થયું ધમ, એ સીધું 0 થયું. સો સિમ્પલ. તો જે જગ્યાએ આપણે 100% કોન્સન્ટ્રેશન સાથે હતા, એક ટિંગ વાગવાથી દોસ્ત એ ટોંગ થઈને સીધું 0 પર આવી ગયું. તો એ પહેલી વસ્તુ તો એ છે કે મોબાઈલ ફોનને બિલકુલ દૂર રાખો. મમ્મીને કહીને જ ભણવા જાઓ કે મમ્મી ગમે તે વ્યક્તિનો ફોન આવે હું રિસીવ નથી કરવાનો, મારે ભણવું છે, મારે ફોકસ કરીને જ બેસવું પડે એમ છે. તો પહેલી વસ્તુ, મોબાઈલ ફોનને તમારા સ્ટડી ટેબલથી કોસો દૂર રાખો. તમારા સ્ટડી ટેબલ પર તો છોડો, તમારા રૂમમાં પણ મારે મોબાઈલ ફોન ના જોઈએ. પછી જુઓ, આપોઆપ તમારું 20% જેવું ઇમ્પ્રુવમેન્ટ આવશે. અચ્છા, ઘણી બધી વખત એવું થાય કે જ્યારે આપણે 1 કલાક વાંચીએ ને દોસ્ત, એટલે પછી કંટાળો આવવાનું શરૂ થાય. રાઈટ? વારે ઘડે આપણને એવું થાય કે બહુ વાંચ્યું યાર, થાક્યો હું તો. પછી બાજુમાંથી બારીની બહાર જોવાનું મન થઈ જાય, બીજા પત્તા ફેરવવાનું શરૂ થઈ જાય, બીજી કોઈ વસ્તુમાં આપણે ફોકસ કરવાનું શરૂ કરી દઈએ, મોબાઈલ ફોન નથી તો. આવું બને, 100% આવું બને. તો એવા સમયે તમારે શું કરવું જોઈએ? એના માટે બહુ સરસ મજાની મેથડ એ છે બેટા કે માત્ર તમે 25 મિનિટ માટે જ વાંચો. કોઈ પણ વ્યક્તિ, આજે હું હોઉં દોસ્ત, તો હું પણ 25 મિનિટના વિડીયો પછી મારું આમ 2000 વાર ફાંફા વાગી જાય, એટલું કોન્સન્ટ્રેશન ના રહે. આ નિયમ છે. તો 25 જ મિનિટ વાંચો. 25 મિનિટ બરાબર કોન્સન્ટ્રેશન ફોકસ સાથે વાંચી લો અને પછી 5 મિનિટનો બ્રેક લો. પણ મહેરબાની કરીને 5 મિનિટના બ્રેકમાં મોબાઈલ ફોન સ્ક્રોલ ના કરતા. કારણ કે જેવા મોબાઈલ ફોન સ્ક્રોલ કરવાનું શરૂ કરશો, ક્યારે હારું વિડીયો જોઈ લઉં ના જોઈ લઉં માંથી ક્યારે તમે ઇન્સ્ટાગ્રામ પર જતા રહેશો, ક્યારે મિત્રો જોડે ચેટિંગમાં જતા રહેશો, આપણને ખબર પણ નહીં પડે. એટલે આ જે 5 મિનિટનો સમય છે એમાં તમે ક્યારેક થોડું વોકિંગ કરી લો તો ચાલશે, મમ્મી જોડે સહેજ વાત કરી લો તો ચાલશે, થોડું બાઇટિંગ કરી લો તો ચાલશે. સો સિમ્પલ ઇઝ ધીસ. ઓકે, તો આ 5 મિનિટમાં આ કામ કરો. જેવી 5-7 મિનિટ પતે છે, તમે ફ્રેશ ફીલ કરો છો, પાછી બીજી 25 મિનિટ સુધી કન્ટિન્યુઅસ રીડિંગ કરો. આજથી આ મેથડને અમલમાં મૂકો. તમે જુઓ દોસ્ત કે આ સાયન્ટિફિક મેથડ, આ મેથડ ઓલ ઓવર વર્લ્ડમાં પ્રૂવ થયેલી મેથડ છે કે 25 વર્ષ તમારે 25 મિનિટ સુધી તમારે સતત વાંચતા રહેવાનું છે અને 25 મિનિટ તમે સતત વાંચતા રહો છો, એના પછી તમારે એ બધી જ વસ્તુઓ પર 5-1 મિનિટનો બ્રેક લઈને તમારે ફરીથી બીજી 25 મિનિટનો સ્પેલ લેવાનો છે. પોમોડોરો ટેકનિક આને કહી શકાય. તો આ ટેકનિક તમે આરામથી ફોલો કરી શકો છો. ઘણી બધી વખત એવું પણ બની જાય કે વિદ્યાર્થીઓ મને એવું કહે છે કે સર થોડા સમયમાં બહુ બધી વસ્તુઓ ભૂલી જવાય. મોટા ક્વેશ્ચન કેવી રીતે યાદ રહે બેટા? મોટા ક્વેશ્ચન 100% એ થોડા લેન્ધી હોય અને યાદ રાખવામાં તકલીફ પડે, દેટ ઇઝ ક્વાઇટ ફોર શ્યોર. 100% મોટા ક્વેશ્ચનમાં આવું થાય. એસએસમાં તો ખાસ કરીને આવું થવાનું છે. તો જ્યારે પણ તમે મોટા ક્વેશ્ચન્સ મોડે કરો છો, 4 માર્કર 5 માર્કર્સ જ્યારે તમે મોડે કરી રહ્યા હો, તો 15 દિવસ પછી સાહેબ એ યાદ જ ના રહે. હવે એ તમને યાદ નથી રહેતું એનું રીઝન છે તમે 1-4-7 ની મેથડ ફોલો નથી કરતા. હવે તમે કહો સર ધીસ ઇઝ વોટ ઇઝ કોલ્ડ 1-4-7 મેથડ. તો બેટા 1-4-7 મેથડ એ છે કે આજે કોઈ એક સવાલ એકદમ ધ્યાનથી પ્રોપર કન્ડિશનમાં વાંચી લો અને પછી એનો એ જ ક્વેશ્ચન 7 દિવસ પછી ફરીથી વાંચો. રાઈટ? અને વચ્ચે ચોથા દિવસે પણ એક ક્વેશ્ચન એકવાર ફરીથી વાંચી લો.
ચોથા દિવસે તમારે ક્વેશ્ચનને રિકોલ, એક્ટિવ રિકોલ કરવાની જરૂર છે. પહેલા દિવસે ક્વેશ્ચન્સ બરાબર વાંચો છે, ચોથા દિવસે એ ક્વેશ્ચનને એક્ટિવ રિકોલ કરો, સાતમા દિવસે એનું રિવિઝન કરો. હવે તમે કહો સર આ ચોથા દિવસે મારે એક્ટિવ રિકોલમાં કરવાનું છે શું? ફરીવાર એની એ જ સ્પીડથી, ફરીવાર એના એ જ ફોકસથી ક્વેશ્ચન તમારે વાંચી લેવાનો છે અને પછી એને મોઢે લખી નાખવાનો છે. અને આની આ જ થિયરી સાતમા દિવસે ફરીથી રિપીટ કરવાની છે. તો તમે વિચારો કે તમારા ટેક્સ્ટબુકની અંદર આવા 4 માર્કર 5 માર્કર્સ કેટલા હશે? ગણીને 20, 25, 30, 40 જેટલા તમે કરી નાખો છો. તો 40 જેટલા તમે આગામી લગભગ 1.5 થી 2.5 મહિનાની અંદર એ 40 ક્વેશ્ચન તમારા પ્રોપર થઈ ગયા હશે. તો ઘણી બધી વખત એવું બને કે આ 147 ની મેથડ ના કરવાથી પણ આપણને ઘણું બધું નુકસાન જાય છે. પહેલે દિવસે તો યાદ રહી જશે, પણ ચોથે દિવસે પછી કેવું છે, એ સવાલ ધીમે ધીમે ભૂલાવા લાગે, સાતમા દિવસે કમ્પ્લીટલી ભૂલી જાય. જ્યારે એ ચોથા અને સાતમા દિવસનું રિવિઝન એટલું પાવરફુલ, એક્ટિવ રિકોલ એટલી પાવરફુલ મેથડ છે દોસ્ત, કે મેથડને કારણે તમે લોકો એ સમયને બહુ જ લાંબા સુધી, એ સવાલને બહુ જ લાંબા સમય સુધી યાદ રાખી શકશો. તો યાદ રાખજો કે યાદ રાખવા માટે થોડા સમયમાં કોઈ પણ વસ્તુ ભૂલી જાઓ છો તો આ 147 ની મેથડને ક્યારેય ના ચૂકતા. સમજ્યા? કારણ કે આપણે બધા શું કરીએ, એક્ઝામ હોય તો વાંચીએ ને એક્ઝામ ના હોય તો જવા દઈએ. હવે માન લો કે આજે એસએસની એક્ઝામ હતી, આજે સમાજ વિદ્યાની એક્ઝામ હતી, હવે એક્ઝામ 15 દિવસ પછી છે, તો એનો એ જ સવાલ જો 15 દિવસ પછી આવશે, ફરીથી તમારી હાલત થઈ જશે કે એ સવાલ મોઢે કરતા કરતા આંખે અંધારા આવશે. જો ના કરવા દેવો માંગતો હોય તો 147 ને બિલકુલથી ફોલો કરી લો. 15મા દિવસે બિંદાસ ફરતા હશો, બીજા બે નવા સવાલ મોઢે કરી શકશો. સમજ્યા? એ જ પ્રકારે જોવા જઈએ તો ભણવાની સાચી પદ્ધતિ શું? મોટા ભાગના લોકોને હંમેશા ગોખણ પટ્ટીની ટેવ પડેલી છે. અને એક સાચી વાત કહું, ગોખણ પટ્ટી એટલી ખરાબ પદ્ધતિ નથી, પણ ગોખણ પદ્ધતિનો મિનિંગ જ એવું થાય છે કે શોર્ટ ટર્મ મેમરી. શોર્ટ ટર્મ મેમરી માટે બરોબર છે કે પરીક્ષાને 2 દિવસ બાકી છે, બોર્ડની એક્ઝામને 2 દિવસ બાકી છે, ને કોઈ ટોપિક આપણે બાકી છે ને બાપુ ગોખી મારીએ, ત્રીજે દિવસે જઈને બોર્ડના પેપરમાં લખી નાખીએ અને ચોથે દિવસે મારે એને ભૂલી જવાનો હોય તો ગોખણ પટ્ટી કામની છે. બાકી ગોખણ પટ્ટી કામની નથી દોસ્ત. અને હજુ બોર્ડની એક્ઝામને ઘણો બધો સમયની વાર છે, અને આટલા મોટા સિલેબસમાં તમે ગોખણ પટ્ટી કરશો કેવી રીતે? તો ઘણી બધી વખત તમારે સ્માર્ટ સ્ટડી પર પણ ફોકસ કરવું પડે. તમે એ ધ્યાનથી ચેક કરો કે તમારા કયા કયા ચેપ્ટર્સ સાયન્સમાં છે કે સમાજ વિદ્યામાં છે કે મેથ્સમાં છે કે ઇંગ્લિશમાં છે, કયા ચેપ્ટરનું વેટેજ વધારે છે, આપણે એ જ વસ્તુ પર વધારે ફોકસ કરીએ. એસએસમાં કેટલા બધા ચેપ્ટર એવા છે કે જેમાંથી 4 માર્કર પૂછાય. જો તમે 10મા ધોરણમાં હો તો તમને બરાબર ખબર છે કે ચેપ્ટર નંબર 5 છે, 10 છે, 17 છે અને 21 છે, એમાંથી જ 4 માર્કર પૂછાય છે. તો આપણે કેમ એ 4 માર્કર પર કોન્સન્ટ્રેટ ના કરીએ? ઇંગ્લિશની જો તમે વાત કરતા હો ને એમાં પાછું ગુજરાતી મીડિયમની સ્પેશિયલી વાત કરતા હો તો લાસ્ટ યર કઈ શોર્ટ નોટ પૂછાઈ હતી તમે જોઈ લો ભાઈ. એ શોર્ટ નોટ સિવાયની શોર્ટ નોટ પર આ વખતે ફોકસ કરો. તો આ બધી સ્માર્ટ સ્ટડી છે. પાછલા 3 વર્ષના પેપરો બધી લઈ આવો બોર્ડના, અને બોર્ડના જેટલા બી પેપર છે એને પ્રોપરલી સોલ્વ કરી લો. તમે જોજો લાસ્ટ યરના 3 વર્ષના બોર્ડના પેપરમાંથી આ વર્ષે પણ મિનિમમ 50% પૂછાશે. તો ખાલી 3 પેપર કરવાથી આપણને 50% મળી જતું હોય બોર્ડના પેપરમાં, તો ખોટું શું છે? ક્યારે દોસ્ત આપણે આવી રીતે એનાલિસિસ કરીને ધ્યાન આપીને ભણવાનું શરૂ કરશું? બેટા જ્યાં સુધી આપણે આ રીતે ભણવાનું શરૂ નહીં કરીએ ને, ઓકે, ત્યાં સુધી આપણો મેળ નથી પડવાનો ને. બેટા સમજ, આ વસ્તુ આપણે જાતે કરવાની છે. કોઈ મને કરીને આપે ને મારા ટીચર મને કહે પછી હું શરૂ કરું તો થઈ રહ્યું દોસ્ત સારું. આવી રીતે તો કામ નહીં થાય. તો યાદ રાખો દોસ્ત કે આ બધી જ મેથડ અલગ અલગ છે. ચાલ એ જ પ્રકારે થોડી આપણે આગળ વિચારવા જઈએ તો દરેક વિષયને તમારે ડીલ કરવાની મેથડ પણ અલગ હોય. જેમ કે સૌથી અઘરો વિષય મને ખબર છે 10મા ધોરણમાં જો કોઈને પડતો હોય ને તો એ છે સામાજિક વિજ્ઞાન, સોશિયલ સાયન્સ. એ અઘરો પડે છે કારણ કે લેન્ધી ક્વેશ્ચન છે, બહુ જ બધા એમસીક્યુ છે. પણ બેટા સામે સામે એવું પણ વિચાર ને કે સમાજ વિદ્યા જેવા વિષયને તારે ભણવો હોય તો તમારે કરવું શું જોઈએ? વિઝ્યુલાઇઝેશન. વિઝ્યુલાઇઝેશન જેવી કોઈ મેથડ નથી તો સમાજ વિદ્યાને ભણવા માટે. માન લે કે ભાઈ તમને લોકોને કોઈ પણ વસ્તુ વિશે હિસ્ટ્રીમાં કોઈ માહિતી આપવામાં આવી છે, 10મા ધોરણમાં સાંસ્કૃતિક વારસો કે ગુજરાતના નૃત્યો બતાવ્યા છે, તો વિઝ્યુલાઇઝ કર કયા પ્રકારના નૃત્યો છે. ગોફ ગૂંથણ હોય તો વિઝ્યુલાઇઝ કર કેવી રીતે ગોફ ગૂંથણ થાય છે. સો સિમ્પલ. સમજે છે? કોઈ ગુફાની વાત છે તો બાવા પ્યારાની ગુફાઓ કેવા પ્રકારની હતી કે સના ગુફાઓ કેવા પ્રકારની છે એને ઇમેજિન કર. કારણ કે તું એને જે ઇમેજિન કરીશ, જે અંદર લખેલું છે એને તું વાંચીશ અને ઇમેજિન કરીશ, બસ એને તારી ઇમેજિનેશન માં રાખ. અને કોણે કીધું તમે તમારી ભાષામાં બિલકુલ લખી શકો છો. ખાલી એક જ વસ્તુ એવું છે સમાજ વિદ્યામાં જેનું વિઝ્યુલાઇઝેશન પોસિબલ નથી, એ છે ઇકોનોમિક્સ. એટલે કે 15, 16, 17 આ 3 ચેપ્ટર.
બાકી બધા જ ચેપ્ટર વિઝ્યુલાઇઝેશન થઈ શકે એમ છે. વિચારો કે આજે 10મો ચેપ્ટર જેમાં મોટાભાગના સેક્શન ડી 4 માર્કના ક્વેશ્ચન્સ પૂછ્યા છે, એમાં પણ તમે વિઝ્યુલાઇઝેશન મેથડથી કેટલી બધી વસ્તુઓ શીખી શકો છો. રાઈટ? નાની નાની નોટ્સ બનાવવાનું શરૂ કરો તમે તમારી એસએસમાં, તો તમારા માટે કેટલો મોટો ફાયદો થઈ જશે દોસ્ત. એસએસમાં ઘણી બધી વખત એવું છે બેટા કે આમાંથી ઘણી મેથડ એવી હશે, હું ના નથી પડતો, તમને આઈડિયા પણ હશે મેથડ, પણ સાલું મહેનત કોણ કરે, પાછળ કોણ પડે, ટાઈમ કેવી રીતે યાર આમાં ભણવામાં વધારે સ્પેન્ડ કરીએ, આમાં રખડવામાં વધારે ટાઈમ સ્પેન્ડ ના કરીએ. તો બેટા ના, જેટલું ફરવાનું હતું, મોજ મસ્તી કરી લીધી દોસ્ત. ઓગસ્ટ મહિનો જવા આવ્યો, હજુ નહીં જાગો તો ક્યારે જાગશો? તો સમાજ વિદ્યા તમે એ પ્રમાણે કરો દોસ્ત. ઓકે, એ જ પ્રકારે જોવા જઈએ તો વિજ્ઞાન, ત્યાર પછી વિજ્ઞાનમાં તો હંમેશા કોન્સેપ્ટ ક્લેરિટી હોવી ખૂબ જરૂરી છે. વિજ્ઞાનમાં કોઈ પણ ટોપિક તમે શીખો છો તો એની પાછળનો શું કોન્સેપ્ટ છે, ક્લેરિટી હોવી જરૂરી છે. અને એની પાછળ જો કોઈ પ્રયોગ કે બીજું ત્રીજું આવતું હોય તે પ્રયોગો તો ખાસ શીખી લેવા જોઈએ. કારણ કે જે વસ્તુ આપણે થિયોરેટિકલી શીખીએ એના કરતાં પ્રાયોગિક કે પ્રેક્ટિકલી શીખીએ તો વધારે સારું આપણને આવડે. રાઈટ? આ તો વર્ષોથી લોકો બોલે છે કે થિયરી કરતા પ્રેક્ટિકલ સારું, થિયરી કરતા પ્રેક્ટિકલ સારું. તો વિજ્ઞાન આખો વિષય જ પ્રેક્ટિકલનો છે. શું ખોટું છે દોસ્ત એમાં? તો જ્યાં પ્રેક્ટિકલ આવતું હોય એ પ્રેક્ટિકલને પ્રોપર કન્ડિશનમાં કર. ઘરે થઈ શકતા હોય એવા પ્રયોગો ઘરે કર, સ્કૂલમાં થઈ શકતા હોય સ્કૂલમાં કર. તો એને કારણે તને કેટલું બધું તારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય બેટા. એ તારા માટે સૌથી કામનું છે. આ ઉપરાંત આકૃતિઓ પર સખત ધ્યાન આપને. ફોર્મ્યુલાનો એક ચાર્ટ બનાવી નાખવો જોઈએ તમારા લોકોએ. તમે જુઓ, છેલ્લી વાર તમે ક્યારે આકૃતિ દોરી, ક્યારે પરફેક્ટ આકૃતિ દોરી, અને આકૃતિની પ્રેક્ટિસ તમે ક્યારે કરીએ મને કહો. નામ નિર્દેશન પેન્સિલ દ્વારા તમે ક્યારે કર્યા? આ તો પેન્સિલ નથી પડતી, ફટ દઈને પેન ઉઠાઈને કે જેવું તેવું કરી નાખો. જેવું તેવું નહીં બેટા, આપણે આપણા માટે બનાવીએ છીએ. કોઈ માણસ તને એવું કે લે ભાઈ આ હું તને 2 કરોડ આપું છું, તારા માટે આલીશાન બંગલો બનાય, તો વેઠ ઉતારીશ? એ બંગલો બનાવવામાં તમે શું વેઠ ઉતારશો બેટા? નહીં ઉતારો ને. કેમ નહીં ઉતારો? યાર મારો બંગલો છે, ધેટ્સ વાય. તો આ બધી વસ્તુઓ તમારી પોતાની છે. આગળ જઈને રિઝલ્ટમાં જે માર્ક આપશે ને એ પણ તમારા છે. તો વેટ કેવી રીતે ઉતારી શકાય? 2 મિનિટ ઉભા થઈને ડ્રોઅરમાંથી પેન્સિલ લાવવામાં આળસ કરવાની હોય દોસ્ત. અને એ પણ યાર તમારા જેવો એક્ટિવ માણસ આળસ કરે યાર. હજુ મારા જેવો કરી નાખે તો ઠીક છે યાર, તમારા જેવા એક્ટિવ બાળકો આળસ કરે, કેમનું ચાલે? સમજવા જેવું છે ને બેટા. તમે જુઓ, તમને બી ખબર છે કે ઘણી બધી વસ્તુઓ ઘણી બધી જગ્યાએ આપણે આપણી આળસમાં પણ બગાડતા હોઈએ છીએ. તો વિજ્ઞાન જેવા વિષયો આળસમાં વધારે બગડે છે. આ 100%ની વાત છે. એ જ પ્રકારે ઇંગ્લિશ તો ઘણું મજાનું છે. પહેલા તો ગ્રામર તમને ત્યારે જ આવડશે બેટા જ્યારે તમે રૂલ્સ શીખશો. લેંગ્વેજ ફંક્શન કરવા બેઠા છીએ, રિસ્પોન્ડિંગ CTS કરવા બેઠા છીએ, રૂલ્સ જ નથી આવડતા. થવા ગાડા મંજી જતા રહે. હવે બીજો કોઈ રસ્તો જ નથી. રૂલ્સ વગર શું આવડી શકે તમને? હું તમને એમ કહું કે તમારે ગાડી ચલાવી છે, હા, આપણે ગિયરવાળી ગાડીની વાત કરીએ છીએ દોસ્ત, તો પહેલા ક્લચ તો દબાવવો પડશે ને, કે સીધી જ ગાડી ગિયરમાં જશે? ગાડી સીધી ગિયરમાં જશે ના. તો જે ક્લચ જ્યારે તમે દબાવો છો અને ગિયરમાં નાખો છો ગાડી, પછી ધીમે ધીમે ક્લચ પરથી ઉપાડો છો પગ, ત્યારે જઈને ગાડી આગળ ધીમે ધીમે ચાલે છે. તો આ શું છે? રૂલ થયો ને. કાર ચલાવવાનો રૂલ થયો કે ના થયો? તો એવી રીતે જ્યારે ગ્રામર કરતા હોવ પહેલા બધા રૂલ પરફેક્ટલી યાદ કરી લો. રૂલ યાદ કરશો, તમારા ગ્રામરના 70% તકલીફો ત્યાં દૂર. બોલો, 70% તકલીફો દૂર. અને શોર્ટ નોટ, બોટ નોટ, બીજી ત્રીજી વસ્તુઓ જે મોઢે કરવાની છે, અહીં તો તમે ચિંતા જ ના કરો. એના માટે હું બેઠો છું. અને એ તમને આવડે પણ છે સારું એવું. તમારે શું કરવાની જરૂર છે? તો ગ્રામરમાં ક્લેરિટી લાવવા માટે રૂલ્સ પહેલા તો યાદ કરી લો. તો પહેલા ગ્રામરના બધા રૂલ યાદ કરી દો. બધા જ વિડીયો સ્ટુડન્ટ ગ્રુપ પર અવેલેબલ છે. અને નથી અવેલેબલ તો ચિંતા ના કરીશ મારા દોસ્ત, હું બધા જ રૂલ્સ ડિટેલમાં તમને આ જ ચેનલ પર શીખવાડવાનો છું. પછી ક્યાં ચિંતા કરવાની જરૂર? અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેથેમેટિક્સ. બસ હંમેશા એક જ વાત, મેથ્સ તો સર બહુ હાર્ડ પડે છે, મેથ્સ તો સર બહુ હાર્ડ પડે છે, મેથ્સ તો મને ગમતું જ નથી સર, મેથ્સમાં મને કંટાળો આવે છે. લો બાપુ, મેથ્સના ચોપડા નાખો બાજુમાં. ક્યાં સુધી ભાગતા રહેશો મેથ્સથી? ક્યાં સુધી આ મેથ્સનો ડર તમારા મગજમાં રહેશે? યાર એક વાર તો લડવું પડશે ને મેથ્સ જોડે. અને મેથ્સ જોડે લડવાની હથિયાર પણ તમારી સાથે છે. એ છે તમારી પેન અને એ છે તમારી નોટ. બેસો અને ચાલુ કરી દો ધડાધડ પ્રેક્ટિસ. જ્યારે સાહેબ તમને ક્લાસરૂમમાં ભણાવવાનું શરૂ કરે ને ત્યારે તમને મેથ્સ આવડતું હોય છે, પણ ઘરે જઈને તમે પ્રેક્ટિસ નથી કરતા, એટલે જ તમને મેથ્સ નથી આવડતું. આ ક્લિયર કટ વાત છે. અને એમાં તમારે તમારા અટેન્શન, તમારા મગજને 24 કલાક વાપરતા રહેવું પડે. એટલે ઓર આળસ આવે છે
કે અહીંયા તો મગજ 24 કલાક એક્ટિવ કરે, અહીંયા તો અમે તો મેથ્સના દાખલા કરવા બેઠા, મગજ એક્ટિવ થઈ ગયું. અને કશું પણ ના આવડે એટલે પત્તા ફેરવીને પાછળ જવાબ જોઈ લેવાના, કાં તો ભાઈબંધને કહીને ફોન કરવાનો કે મોકલને યાર હું ઉતારા માર લઉં. આવી રીતે મેથ્સ આવડશે. કોઈ ગાઈડમાંથી બેઠો દાખલો ઉતાર લેવાનો, આવી રીતે મેથ્સ આવડશે. યાર પ્રયત્નો તો કર, પ્રેક્ટિસ કર દોસ્ત. સમજ્યા? તારા ટીચરની જોડે બેસી જાય, એમને કહેવાનું, આપણે જો કોઈને પણ હમ્બલી રિક્વેસ્ટ કરીએ ને બેટા તો બધું કામ પતી જાય. આરામથી ટીચરને કહે સર તમે તમારે ભલે બીજી બેચ ભણાવતા હો, હું અહીંયા બેઠો સમ્સ કરું. અરે સાહેબને તો કેટલો બધો ગમી જાય. કોઈ ટીચર દુનિયાનો એવો ના હોય યાર. અરે કોઈ જગ્યાએ ના મળે તો આ બેઠો યાર, હું અહીંયા આવી જા દોસ્ત, કર પ્રેક્ટિસ તું અહીંયા. અરે અમે બેસીશું તમારી જોડે, બોલો બેસીએ રાત્રે તમારી જોડે, કરજો અમને કોમેન્ટમાં કે સર આ દાખલામાં તકલીફ પડે છે, ઊભા થઈને ગણાવી દઈશું તમને લોકોને. તો બેટા તમે કહો એ બધી જ વસ્તુઓ કરવા તૈયાર, પણ નોટ પેન લઈને બેસશે કોણ? તમારે બેસવું પડશે ને. તો યાદ રાખો દોસ્ત, જીવનમાં આ મોટિવેશનલ વિડીયો કોઈ જ નથી બેટા. ધીસ ઇઝ કોલ્ડ રિયલાઇઝેશન વિડીયો. આપણને રિયલાઇઝ થવું જોઈએ કે ના દોસ્ત, અત્યારે કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક ઊંધું મારી રહ્યો છું. મારે ઊંધું નથી મારવાનું યાર, મારા મા બાપનું નામ રોશન કરવાનું છે દોસ્ત. અને મારી આળસમાં હું આ બગાડી રહ્યો છું એ પણ તને બરાબર ખબર છે દોસ્ત. આજથી નથી બગાડવાનું. હજુ પણ આ બધી વસ્તુઓમાં જ્યાં પણ તમને ગાઈડ કરવાનું થશે, સાહેબ ડીએમ સર હંમેશા તમારી જોડે રહેશે જ. ડીએમ સર, ટીમ ડીએમ અને સ્ટુડન્ટ બ્રોની આખી ટીમ કાયમ તમારી જોડે રહેશે. તો ટીમ ડીએમ અને સ્ટુડન્ટ બ્રો તમારો સાથ નથી છોડવાનો દોસ્ત આ વખતે બોર્ડની એક્ઝામમાં. તો બેટર છે કે હવે આ બધી વસ્તુનો થોડો તમને આઈડિયા જરૂરથી આવ્યો છે. ફોલો કરો. કેટલી તમને લોકોને આ વસ્તુનો ફાયદો થયો બિલકુલથી મને કહેજો. તો બસ ચલો, હિયર ડીએમ સર ઇઝ સાઇનિંગ ઓફ. થેન્ક યુ. બાય.